શિવ પાસે જવાની પ્રેરણા કરી. વિષ્ણુ નારાયણે કીધું કે હે દેવતાઓ, હું તમને અભય વરદાન ના આપી શકું. બ્રહ્માજીએ પણ ના પાડી, વિષ્ણુએ પણ ના પાડી દેવતાઓને. ત્યારે દેવતાઓએ કહ્યું તો અમે ક્યાં જઈએ? કહેવામાં આવ્યું કે નારાયણે અને બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવ પાસે જઈએ. આપણે સબકા માલિક એક, સર્વોપરી અજન્મા એવા ઈશ્વર દેવાધિદેવ મહાદેવ શંભુ આનું કોઈ નિરાકરણ કરશે. બધા દેવતાઓ આવ્યા છે શિવ પાસે, અને શિવ પાસે આવ્યા ત્યારે ભગવાન શિવજીએ બધાની સામે દ્રષ્ટિ કરી, બધાની સામે જોયું, બધાને સાંત્વના મળી. દેવતાઓએ ફરિયાદ કરી, પ્રભુ ધ્યાનથી સાંભળજો, આ કથા સાંભળવા જેવી છે. અમે બધા હંમેશા કઈ ને કઈ દુઃખમાં પીડાયેલા રહીએ છીએ. કોઈને કોઈ ભય અમને સતાવ્યા કરે છે. પ્રભુ અમને અભય પદ પ્રાપ્ત થાય એના માટે અમારે શું કરવું જોઈએ? ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્મા, બ્રહ્માજી, ઇન્દ્ર, યમરાજા, કુબેર બધા દેવતા ઉભા છે. અને ભગવાન શિવજીએ કહ્યું, સાંભળો હે દેવતાઓ, અભય પદ જેને પ્રાપ્ત કરવું છે, જેને જીવનમાં ભરાઈ જવું છે, જેને ધન સંપત્તિ જેનામાં ભરપૂર જેને કરવા છે, જેને સુખ શાંતિ ભરપૂર જોઈએ છે. સુખ તો આવે પણ સાથે શાંતિ જોઈએ. શું જોઈએ? શાંતિ. સુખ શાંતિ જેને ભરપૂર જોઈએ છે એણે હંમેશા શિવલિંગની પૂજા કરવી જોઈએ. હે નારાયણ, હું તમને મણિમય શિવલિંગ અર્પણ કરું છું. હવે ભગવાન શિવજીએ આમ હાથ કરતા હાથમાં મણિમય એક શિવલિંગ આવ્યું, અને શિવજીએ દિવ્ય શિવલિંગ હતું એ નારાયણના હાથમાં આપતા કહ્યું, અને નારાયણે સહર્ષ શિવલિંગનો સ્વીકાર કર્યો. પદ્મરાગ મણિનું શિવલિંગ ભગવાનના હાથમાં બીજું આવ્યું જે ઇન્દ્રદેવને અર્પણ કર્યું. આ રીતે અલગ અલગ પ્રકારના અસુરો માટે દઈ અને પારદનું શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું. બ્રાહ્મણો માટે પણ અલગ શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું, ક્ષત્રિયો માટે પણ અલગ શિવલિંગ અર્પણ કરવામાં. બધાને ભગવાન શિવજીએ શિવલિંગ અર્પણ કર્યા છે અને કહ્યું છે આ શિવલિંગની પૂજા દરેક જણાએ પોતપોતાની રીતે કરવી જોઈએ. ક્ષત્રિયોએ, બ્રાહ્મણોએ, શૂદ્રએ અને બ્રાહ્મણોએ બધાને અલગ અલગ પ્રકારના શિવલિંગ એ વખતે ભગવાન શિવજીએ પ્રદાન કર્યા છે. બ્રાહ્મણોએ હંમેશા સફેદ શિવલિંગની પૂજા કરવી. ધ્યાનથી સુનો, સફેદ શિવલિંગની પૂજા બ્રાહ્મણોએ કરવી જોઈએ. ક્ષત્રિયોએ લાલ રંગના શિવલિંગની પૂજા કરવી જોઈએ, અને વૈષ્ણવ જે છે એને પીળા કલરના શિવલિંગની પૂજા કરવી જોઈએ. કાળા રંગના શિવલિંગની પૂજા એ શુદ્રએ કરવી જોઈએ. કાળા રંગની જે પૂજા છે એ શુદ્રએ કરવી જોઈએ. સફેદ શિવલિંગ, લાલ શિવલિંગ, પીળું શિવલિંગ અને કાળું શિવલિંગ. દેવતાઓને પણ જે શિવલિંગ આપ્યા, મણિમય શિવલિંગ, મોતીનું શિવલિંગ, પરવારાનું શિવલિંગ, પારદનું શિવલિંગ, રસમય શિવલિંગ, બધાને જ્યારે શિવલિંગ અર્પણ કરવામાં આવ્યા ત્યારે લક્ષ્મીજી નારાયણની બાજુમાં ઊભા છે. લક્ષ્મીજીને પણ શિવલિંગની સેવા કરવાની ઈચ્છા થઈ, અને લક્ષ્મીજીએ પણ ભગવાન શિવની સામે જોઈ અને જાણે કહેતા હોય કે મને પણ શિવલિંગ અર્પણ કરો, મારે પણ સેવા કરવી છે. મારા ભાઈ બહેનો ધ્યાનથી સાંભળો. લક્ષ્મીજીએ પણ નારાયણ પાસે શિવલિંગ આવ્યું,
આનો અર્થ એવો થાય કે દરેક લોકોએ પોતાના અલગ અલગ નામ પ્રમાણે શિવલિંગની પૂજા હોય છે. તમે ન જાણતા હો તો જાણી લો. લક્ષ્મીજીએ પણ શિવલિંગની માગણી કરી, પ્રભુ મને પણ શિવલિંગ આપો. ત્યારે ભગવાન ભોળાનાથજીએ કૈલાસ શિખર ઉપર લક્ષ્મીજીને જે શિવલિંગ પ્રદાન કર્યું છે એ શિવલિંગ કયું હતું? સ્ફટિક ચિંતામણી શિવલિંગ. કયું હતું? સ્ફટિક શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું. બોલો હર હર. કયું શિવલિંગ આપ્યું? જોરથી બોલો. સ્ફટિક શિવલિંગ.